પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે અને પીએમ મોદીના પ્રવાસને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ। આવતીકાલે પીએમ મોદી સાણંદમાં 22,516 કરોડના માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે। તેઓ અધિકારીઓ અને કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજી શકે છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વિગતો આપવા સહયોગી ઉર્વિન વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે। ઉર્વિન, ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે। મોદીના કાર્યક્રમની શું વિગતો આવી છે? જી, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે, ત્યારે તેઓ બપોરે 3:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, જે બાદ તેમનું ભવ્ય સ્વાગત ત્યાં એરપોર્ટ પર કરવામાં આવશે। આ સાથે અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી સીધા સાણંદ જઈ શકે છે અને સાણંદ હેલિપેડથી માઇક્રોન ટેકનોલોજી સુધી પીએમ મોદી રોડ શો પણ કરશે, જે બાદ માઇક્રોન ટેકનોલોજીના સેમિકન્ડક્ટર યુનિટનું તેઓ લોકાર્પણ કરશે। આ સાથે પીએમ પ્રોજેક્ટની સમીક્ષા માટે અધિકારીઓ અને કંપનીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરી શકે છે। જો હવે વાત કરીએ કે આ પ્લાન્ટની શું વિશેષતા રહેશે, તો ખાસ કરીને માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજીએ આ પ્લાન્ટ માટે 25,000 કરોડનું રોકાણ કર્યું છે અને ગુજરાતનો પહેલો એટીએમપી પ્લાન્ટ છે, એટલે કે ખાસ એટીએમપી એટલે એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ થઈ શકશે। આ પ્લાન્ટથી 5,000 સીધી રોજગારી ઊભી થવાની શક્યતા છે। આ સાથે આ પ્લાન્ટમાં 1.3 બિલિયન ચિપ્સની વાર્ષિક ક્ષમતા રહેશે। આ પ્લાન્ટ સિલિકોન વેફર્સને એક ફિનિશ્ડ હાઈ પરફોર્મન્સ અને હાઈ કેપેસિટી મેમરી પ્રોડક્ટ્સ જેમ કે DRAM, NAND, SSDમાં પરિવર્તિત કરશે, જેનો AI અને ડેટા સેન્ટર્સ અને ખાસ કરીને ઓટોમોટિવ એપ્લિકેશન્સમાં ઉપયોગ થશે। આ પ્લાન્ટમાં 5 લાખ સ્ક્વેર ફૂટની ક્લીન રૂમ સ્પેસ પણ મળશે, જે સેન્સિટિવ ચિપ એસેમ્બલી અને ટેસ્ટિંગને હેન્ડલ કરી શકશે। આ પ્લાન્ટ માટે માઇક્રોનને કુલ પ્રોજેક્ટ ખર્ચના 50% કેન્દ્ર સરકાર આપશે, જ્યારે 20% ગુજરાત સરકાર તરફથી મળશે। ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટને ઐતિહાસિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને આ યુનિટ શરૂ થવાથી ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનમાં મજબૂત સ્થાન મેળવી શકે છે। આ સાથે ખાસ કરીને સાણંદ ઉદ્યોગ ક્ષેત્ર માટે પણ આ પ્રોજેક્ટ ગેમ ચેન્જર સાબિત થવાનો છે। રાજ્ય સરકારના મતે તો સેમિકન્ડક્ટર ઉત્પાદન શરૂ થવાથી રાજ્યમાં હાઈટેક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસશે અને સાથે આ સેક્ટરને લગતા ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે। ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ છે કે ઓટોમોબાઈલ છે અને ડેટા સેન્ટર ક્ષેત્રે તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે। જી, ઉર્વિના સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। અને